ભુજના વોર્ડ નંબર 7 માં ચોક્કસથી કમળ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત। વોર્ડ નંબર 7ની અંદર કમળ ખીલશે, ભુજ જીતશે। તમે જેવી રીતે જોયો છો તેમ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા વોર્ડ નંબર 7ની અંદર રહેનારા વ્યક્તિઓ જે રીતે આજે પ્રચાર કાર્યમાં અમારી સાથે લાગ્યા છે એ ચોક્કસથી એવું બતાવે છે કે વોર્ડ નંબર 7ની અંદર જે વિકાસ થયો હતો અને એ વિકાસને ધ્યાને લઈ અને આટલો ઉમળકાભેર સ્વાગત આજે વોર્ડ નંબર 7ની અંદર અમારા બધાનું થઈ રહ્યું છે। હું ખૂબ ધન્યવાદ આપીશ બેન શ્રી રશ્મિબેન સોલંકીને, ભાઈ શ્રી મહીદીપસિંહ જાડેજાને, કમલભાઈ ગઢવીને, સાવિત્રીબેન જાટને કે એ 4 વ્યક્તિ નગરસેવક બની અને જે નગરના નગરપતિ બન્યા, કારોબારી ચેરમેન બન્યા, શાસક પક્ષના નેતા બન્યા અને એમણે પોતાના વોર્ડની જે ચિંતા કરી હતી અને એ ચિંતામાં જે કામો કર્યા છે, તમે સમજો ને કે 8 થી 9 કરોડના કામો, 5 થી 6 કરોડના કામો ગ્રાન્ટના, જે બીજા 2-3 કરોડના કામો લીધા, એમ 7-8 કરોડના કામ તો નગરપાલિકામાંથી આ વોર્ડ નંબર 7ની અંદર થયું છે। અને જે 8.5 કરોડની યોજના, જે ગટરની યોજના હતી કે જે સંસ્કાર નગરમાંથી પસાર થતું હતું અને એ કામનું વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયો છે। તમે જોશો તો સિમંદરથી કરી, ત્રિમંદિરથી કરી અને સિમંદર સોસાયટીના ગેટ સુધી એ કામ શરૂ પણ થઈ ગયું છે। હવે ઘોઘા મંદિરવાળો રસ્તો, જે રિલોકેશન સાઈડ રાવલવાડી ત્યાં કને જલારામ મંદિર સુધીનું જે કામ ચાલુ કરવાનું છે એના પણ વર્ક ઓર્ડર દેવાઈ ગયા છે। એટલે મોટા ભાગના કામો વોર્ડ નંબર 7ની અંદર સારી રીતે તમે જોશો તો વરસાદી પાણીના નિકાલ માટે જે અહીંયા આપણે જ્યાં મંગલમ હોટલની બાજુનો જે ગ્રાઉન્ડ છે એની અંદર ઘણા ટાઈમથી પાણી ભરાઈ જતું, આ વખતે એ વરસાદી નિકાલ માટેનો નાલા પણ બનાવવામાં આવ્યા હતા અને એ સ્ટ્રોમ ડ્રેનેજ વોટરમાંથી બધું પાણી જ્યારે હમીરસર માટે જતું હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય પણ તકલીફ અત્યાર સુધી અમને પડી નથી। અમે જ્યાં જાય છીએ ત્યાં અમને ઉમળકાભેર સ્વાગત જ થાય છે। કોઈ ફરિયાદ, નહીવત ફરિયાદ હોય, ક્યાંક લાઇટ ના આવતી હોય, ક્યાંક ગટરના ક્યાંક ઢાંકણા તૂટી ગયા હોય, કે થોડુંક ગટરની સમસ્યા હોય કે પાણીની સમસ્યા હોય, પણ એ નહીવત સમસ્યાઓ છે અને અમને ચોક્કસથી અમારા 7 નંબરના વોર્ડના પ્રજાજનો ઉપર ખૂબ જ ભરોસો છે કે સૌથી વધુ મતદાન પણ અમારા 7મા વોર્ડની અંદર થશે, કારણ કે શિક્ષિત લોકો છે અને શિક્ષિત લોકો સવારે વહેલા જઈ અને પોતાના મતનો ઉપયોગ કરે છે અને સ્થાનિક સ્વરાજ્યની અંદર તો મતનો ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આ 7મા નંબરના વોર્ડમાં હંમેશા વધુને વધુ મતદાન થશે એવું ચોક્કસ અમને વિશ્વાસ છે। અને એ મતદાનમાં જેટલું વધુ મતદાન થશે એટલા જ વધુ મતદાનથી અમારી પેનલ 3, 4, 5 અને 6, હું રાજેન્દ્રસિંહ જાડેજા, સાવિત્રીબેન જાટ, મીનાબેન દેવદત્તભાઈ ગઢવી અને મયંક વિજયભાઈ રૂપારેલ ઠક્કર, એ ચારે પેનલ ટુ પેનલ, કારણ કે શિક્ષિત લોકો છે, વેપારી લોકો છે, ઉદ્યોગપતિઓ છે, નોકરિયાત વર્ગ છે, અહીંયા દરેક સમાજનો વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે, ખૂબ જ શિક્ષિત છે, એટલે એ પોતાના મતનો વેડફાડ ક્યારે પણ કરે નહીં। સામે જોઈએ તો પેનલ પણ પૂર્ણ નથી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના આટલા વિકાસના કામો આ વોર્ડની અંદર થયેલા છે ત્યારે ચોક્કસથી ફરીથી પ્રજાજનો ખોબે ખોબા મત આપી અને અમને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને વિજય બનાવશે એનો વિશ્વાસ છે। મારું નામ છે આનંદ ગોસ્વામી અને હું કૈલાસનગરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરનો પૂજારી છું અને હું આપણે ભારતીય જનતા પક્ષ સાથે જો એની પાર્ટી સાથે છું અને દરેક કાર્ય આપણે જોઈ રહ્યા છીએ કે વિકાસના કાર્યો થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે કાર્ય કરી રહ્યા છે। આજે રસ્તાના કામ ના તે આપણે બધા નજરની સામે છે અને હું
કૈલાસનગર સંસ્કારનગર વોર્ડ નંબર 7ના તમામ સભ્યોને એવી અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના આપણે જે મુખ્ય જે ચાર્જ છે આપણે જે વોર્ડ નંબર 7માં ઉભેલા છે એ લોકોને બહુ જંગી બહુમતીથી વિજય બનાવો એવી હું તમને બધાને અપીલ કરું છું. ચેતનભાઈ ગતિરા, ન્યૂ સંસ્કારનગરમાં મારું રહેવાસી છું હું, અને આ વિસ્તારમાં ગત ટર્મમાં પણ ખૂબ જ સારા કામો થયેલા છે અને એ કામો જે વિકાસના કામો થયા છે એ સથવારે જ ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબા ભરીને મત આ વિસ્તારમાંથી મળવાના છે અને દરેક લોકો આ વિસ્તારમાં જે લોકો રહે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને આગળ પણ રહ્યા છે અને એ બધા લોકોને વિશ્વાસ છે કે અમુક જે થોડા ઘણા કદાચ કામો રહી ગયા હશે બાકી એ પણ ભારતીય જનતા પાર્ટીના આગામી જે ચૂંટણીમાં ઉમેદવારો જે ચૂંટાઈને આવશે એ લોકો જ પૂર્ણ કરશે એવો બધાને વિશ્વાસ છે. હું સૌ રહેવાસીઓને એક વિનંતી કરીશ કે વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપે એવી આપ સૌને નમ્ર વિનંતી છે. જય આકેશ, મારું નામ ભૌમિક અરુણભાઈ વછરાજાની છે. હું આ વિસ્તારના તમામ લોકોને એક વિનંતી કરવા માગું છું આપના માધ્યમથી કે આ રવિવારે એટલે 26 તારીખે જ્યારે લોકશાહીનું મહાપર્વ મતદાન આવી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 7ના ચારેય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના મતદાન ક્રમાંક 3, 4, 5 અને 6 ને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી ચૂંટી અને નગરપાલિકામાં આપણે મોકલીએ તો જ આપણો જે વિસ્તાર અત્યારે ભુજનું એક ઘરણું ગણાય છે. સંસ્કારનગર એક આદર સાથે વિસ્તારનું આ સમગ્ર ભુજ નામ લે છે ત્યારે એ વિસ્તારને વધારે સુવિધાઓ મળે. રહ્યા સયા થોડા ઘણા પ્રશ્નો હશે દરેક વિસ્તારમાં હોય એ પૂર્ણ કરવાની જે નેમ સાથે આ ચારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે ઉતર્યા છે ત્યારે ફરીથી સૌને એક જ વિનંતી છે કે પેનલ ટુ પેનલ 26 તારીખે મતદાન કરીએ. મારું નામ લલિતભાઈ પ્રેમજીભાઈ બુચિયા, મારું રહેવાનું જૂની રાવલવાડી રામદેવપીર મંદિર. અમારા ભુજ નગરપાલિકાના જે વોર્ડ નંબર 7નો વિસ્તાર છે તેમાં ગયા વખત કમલભાઈ ગઢવી અને ઘનશ્યામભાઈ ઠક્કર સાથે સાવીબેન જાટ અને તમામ કાઉન્સિલો દ્વારા ખૂબ સરસ મજાના કામ થયા છે વિકાસના. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્રસિંહ બાપુ સાથે આપણા એવા જ એમના લોકપ્રિય મયંકભાઈ રૂપારેલ સાથે સાવીબેન જાટ અને આપણા બેન ગઢવીને પાછી ઉમેદવારી મળી છે. તો અમારા વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારની અંદર ફરી પાછી ભારતીય જનતા પાર્ટીને સૌથી સારી લીડથી અમે વિજય બનાવશું એવો ઉત્સાહ અમારા વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. મારું નામ છે પરગડુ શિવજી સામત. સાહેબ, વોર્ડ નંબર 7માં તો હંમેશા સારી લીડથી ભાજપ જ આવી છે અને કામ પણ બહુ સારા થઈ રહ્યા છે અને થશે. રાજેન્દ્રસિંહ સાહેબ હમણાં આવવાના છે તો એ લોકો પણ અમને અમારો એવો મતલબ કામગીરી રહેશે કે બાપુ બહુ જંગી મતથી જીતે આખી પેનલ. ભુજવાસીઓને અપીલ કરશું કે ભાઈ વિકાસ જોઈને મત દો. નહીં, બાપુની પેનલ ઊભી એ ચાર એ બહુ સારામાં સારી, એ બધાએ સારામાં સારા કેન્ડિડેટ છે અને અમારા અનુમાને કે જે વોર્ડમાં કોઈ દિવસ એવું બન્યું નથી કે આખા ભુજ વિસ્તારમાં એ જે વોર્ડ નંબર 7 જ છે જે સારા લીડથી જીત અપાવે છે અને અહીંયાના નાગરિકો. હા, હું હસમુખ કેશવરા. અત્યારે જે આપણી નગરપાલિકાની ચૂંટણી છે એમાં રાજેન્દ્રસિંહ જાડેજા સાથેના જે ઉભેલા છે બધા, એમાં આપણા ભુજનો વિકાસ અત્યારે જોઈએ છીએ કે એક સારા વ્યક્તિ નગરપાલિકામાં આવે છે. તો આપણી નાગર સમાજ અને ઇતર સમાજની પણ વિનંતી છે મારી કે ભાઈ આ 4 જણાને વિજયી બનાવી આગળ વધી. મારું નામ વિભાકરભાઈ અંતાણી, હટકેશ મંડળનો સ્થાપક પ્રમુખ છું. હું વોર્ડ નંબર 7ના પેનલ ટુ પેનલને મત દેવા માટે વોર્ડ નંબર 7ના નાગર સમાજના અને અન્ય સમાજોને વિનંતી કરું છું કે પેનલ ટુ પેનલ મતદાન કરે અને ભાજપનો જે વિકાસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એનાથી વધુ વિકાસ ખોલે એવી હું અપીલ કરું છું. એ 4 પેનલ સક્ષમ છે અને જૂનામાં જૂની વ્યક્તિ છે રાજેન્દ્રભાઈ, એટલે એને તો એની ટીમને જ વિજય મનાવે એવું હું વોર્ડ નંબર 7ના નાગર સમાજના ઇતર સમાજના ભાઈઓ બહેનોને પણ વિનંતી કરું છું. આપણે જોઈએ છીએ ભુજનો વિકાસ અત્યારે પ્રગતિને પંથે છે.